સમાચાર તો પશુપાલકોના વિરોધથી સાબર ડેરીમાં દૂધની આવકમાં મોટો ઘટાડો થયો છે। સાબરકાંઠાની સાબર ડેરી હવે બનાસ ડેરીના સહારે છે। દૂધની ઘટ આવતા બનાસ ડેરીમાંથી દૂધના ટેન્કર મંગાવાયા। બનાસ ડેરીમાંથી 10 જેટલા દૂધના ટેન્કર મંગાવીને ઘટ પૂરી કરાઈ। દૂધના ટેન્કરને વિરોધકર્તાઓથી બચાવવા માટે પોલીસનો સહારો લેવામાં આવ્યો। વિજાપુર હિંમતનગર રોડ પરનો વિડીયો વાયરલ થયો છે। ભાવફેરને લઈને વિરોધ કરી રહેલા પશુપાલકો ડેરીમાં દૂધ નથી ભરાવતા। ડેરીમાં આપવાને બદલે દૂધ રસ્તા પર ઢોળીને પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સતત હજુ પણ પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સાબર ડેરીમાં દૂધ નથી ભરાવી રહ્યા, જેના કારણે બનાસ ડેરીનો સહારો લેવો પડ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર છે। સંદીપ, એક તરફ પશુપાલકોમાં રોષ છે અને પશુપાલકો જે વિરોધ કરી રહ્યા છે તેની અસર સાબર ડેરીમાં જે દૂધની આવક થાય છે તેના પર પણ જોવા મળી રહી છે। હવે બનાસ ડેરીના સહારે છે સાબર ડેરી, શું માહિતી? છેલ્લા 3 દિવસથી સતત વધારાના ભાવ ફેર છે તેને લઈને પશુપાલકો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો ત્યારે વિરોધ કરી રહ્યા છે અને વિરોધનો વંટોળ જ્યાં સુધી પહોંચ્યો કે પોતાની ડેરીનું દૂધ છે તે બંધ કરી દીધું છે અને દૂધ જે ટેન્કરો લેવા જાય છે તેનું ટેન્કરના વાલ પણ ખોલી અને તેને દૂધ છે રસ્તા પર ઢોળી દેતા નજરે પડે છે। ત્યારે હવે સાબર ડેરીના દૂધની આવક છે તેમાં ઘટાડો થાય છે, જેને લઈને સાબરકાંઠાએ સાબર ડેરીમાંથી દૂધના લેવાનું નક્કી કર્યું છે અને સાબર ડેરીમાંથી 10 જેટલા ટેન્કરો ગત રાત્રિએ લાવવામાં આવ્યા, જેમાં વિજાપુર હિંમતનગર રોડ પર પોલીસના બંદોબસ્ત આગળ ને પાછળ બંને ગાડીઓ પોલીસની છે અને પોલીસની બંદોબસ્ત વચ્ચે 10 ગાડીઓ છે તે બનાસ ડેરીમાંથી હિંમતનગર લાવવામાં આવ્યું હતું। આ દૂધને જે ગાડીઓ છે તેના માટે કોઈ સમાજ તત્વો દ્વારા તોડફોડ ના કરે તેને લઈને આ પોલીસનો બંદોબસ્ત સાથે ટેન્કરો લાવવામાં આવ્યા હતા। તો બીજી તરફ સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાંથી પણ દૂધના ટેન્કરો જે લાવવામાં આવ્યા હતા, જેને પોલીસ ચુસ્ત બંદોબસ્ત અને જે બાઉન્સરો છે તેને સિક્યુરિટી ગાર્ડ છે તેને સહિતના લોકોની સુરક્ષા વચ્ચે હવે ટેન્કરો છે તે લાવવામાં આવી રહ્યા છે। હાલ જે પ્રમાણે જે પશુપાલકોનો વિરોધ છે અને વિરોધના વચ્ચે આ દૂધનું છે તે નુકસાન થઈ રહ્યું છે। ડેરીને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે, તો બીજી તરફ પશુપાલકોને પણ દૂધ ન ભરાવતા તેને પણ આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે। ડેરીની પ્રોડક્ટો જે છે વિવિધ પ્રોડક્ટોમાંથી મોટાભાગની પ્રોડક્ટો બંધ કરવાનું ફરજ પડી છે। દૂધ છે તે હવે ઘટાડો થયો છે અને દૂધની આવકમાં ઘટાડો થવાના કારણે પ્રોડક્ટો નથી બનતી, જેને લઈને સાબર ડેરીમાં પણ દૂધનો ઘટાડો થયો છે અને સાબર ડેરીમાં પણ આવક જે છે તેને લઈને અમુક પ્લાન્ટો છે તે બંધ કરવામાં આવ્યા છે। સતત ખેડૂતોનો વિરોધ છે અને દૂધ છે તે ન ભરવાની પણ અડગ માંગ છે। સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવે તો કેટલો ભાવ ચૂકવવામાં આવે તે માંગ પણ હજી યથાવત છે અને વિરોધ પણ યથાવત કરી રહ્યા છે। એ વચ્ચે જી સંદીપ, માહિતી બદલ આભાર। અરવલ્લીના મોડાસા તાલુકામાં પશુપાલકોનો ઉગ્ર વિરોધ, ભાવફેર મુદ્દે થયેલી હિંસા બાદ પશુપાલકો આકરા પાણીએ છે। સાબર ડેરીના ચેરમેનની નનામી કાઢીને વિરોધ દર્શાવ્યો। વિરોધ કરી રહેલા પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળ્યું। ચારણવાડા અને ઉમેદપુર ગામે સભાસદો એકઠા થયા। યોગ્ય ભાવફેર નહીં મળે ત્યાં સુધી ડેરીમાં દૂધ નહીં ભરાવે પશુપાલકો। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, અરવલ્લીના મોડાસાના છે કે જ્યાં પશુપાલકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। ભાવફેર મુદ્દે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ભાવફેર મુદ્દે જે હિંસા થઈ હતી ત્યારબાદ પશુપાલકોમાં વધુ રોષ ફાટી નીકળ્યો છે। સાબર ડેરીના ચેરમેનની નનામી કાઢી હતી અને નનામી કાઢીને વિરોધ દર્શાવ્યો। વિરોધ કરી રહેલા પશુપાલકોએ રસ્તા પર દૂધ પણ ઢોળ્યું અને દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો। ચારણવાડા અને ઉમેદપુર ગામે સભાસદો એકઠા થયા હતા અને આ સાથે જ યોગ્ય ભાવફેર નહીં મળે ત્યાં સુધી ડેરીમાં દૂધ ન ભરવાનું પણ નક્કી કર્યું છે। તમે જોઈ રહ્યા છો કે પશુપાલકોમાં જે રોષ છે હજુ પણ યથાવત છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને તેની સીધી અસર સાબર ડેરીના જે દૂધની આવક છે અને વિવિધ પ્રોડક્ટ્સ અને પ્લાન્ટ છે તેના પર જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા 3 દિવસથી પશુપાલકો સાબર ડેરીમાં દૂધ નથી ભરાવી રહ્યા।